નમસ્તે મિત્રો, મોરબી બજાર વેબસાઇટમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોશું કેવી રીતે આપણે આપણા પ્લેટફોર્મમાં સ્ટોક અપલોડ કરી શકીએ અને કેવી રીતે એમાં પ્રોફાઇલ બનાવી શકીએ. તો સૌથી પહેલા આપણે જશું seller.morbibazar.com ઉપર. એમાં આપણે ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કરીશું. અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે આપણે. અહીંયા મોબાઈલ નંબર જે નાખશો એ જ મોબાઈલની અંદર વેપારીની ક્વેરી આવશે, એટલે અહીંયા એ જ પ્રમાણે નંબર સિલેક્ટ કરવાનો છે. ઓટીપી આવશે, ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે. પાસવર્ડ નાખવાનો છે. આ પાસવર્ડ તમારે ફ્યુચર લોગિન માટે કામ આવશે. પ્રોફાઇલ ઇમેજ લેવાની છે. પ્રોફાઇલ ઇમેજ આગળ બધી જગ્યાએ એપ્લિકેશનની અંદર આ જ ઇમેજ દેખાડશે, એટલે એ પ્રમાણે પ્રોફાઇલ ઇમેજ સિલેક્ટ કરજો. જીએસટી નંબર કમ્પલસરી છે. પછી તમારે અહીંયા ડિટેલ નાખી દેવાની છે, એડ્રેસ ને એ બધું. એડ્રેસ મેં અહીંયા ફિલ કરી દીધું છે. અહીંયા પ્રોડક્ટ કેટેગરી પૂછે છે. પ્રોડક્ટ કેટેગરીની અંદર ટાઇલ્સ અને સેનેટરી વેર આપણે જેમાં કામ કરતા હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેમ કે મેં ટાઇલ્સ સિલેક્ટ કરું છું તો અહીંયા સેલર ટાઈપ તમને પૂછશે કે તમે મેન્યુફેક્ચરર છો, ઇમ્પોર્ટર છો, સ્ટોકિસ્ટ છો. સ્ટોકિસ્ટમાં બે ગ્રેડ છે, એક ઓનલી પ્રીમિયમ અને એક અધર ગ્રેડ. તમે એસટીડી કોમર્સ રિજેક્ટનું કામ કરતા હોય તો તમારે અધર ગ્રેડ સિલેક્ટ કરવાનું છે. બાકી પ્રીમિયમનું કામ કરતા હોય તો પ્રીમિયમ સિલેક્ટ કરવાનું છે. અહીંયા હું મેન્યુફેક્ચરર સિલેક્ટ કરું છું. અહીંયા જીવીટી સિલેક્ટ કરું છું. અહીંયા 2x4 સિલેક્ટ કરી લઉં છું. તમારે જે કામ વધારે હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમને એક વસ્તુ જ સિલેક્ટ કરવા દેશે, પણ અંદર તમે વધારે બીજી સાઇઝના સ્ટોક પણ અપલોડ કરી શકશો, એટલે ટેન્શન લેવાનું નથી. અહીંયા સેનેટરી વેર સિલેક્ટ કરશું એટલે એક વધારે ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમને પૂછે છે કે તમે મોરબીથી ઓપરેટ કરો છો, થાનથી કરો છો, યા તો ઇમ્પોર્ટેડ વસ્તુનો જ ખાલી સેલ કરો છો. તો અહીંયા હું મોરબી સિલેક્ટ કરી લઉં છું. બધી ડિટેલ ફિલ કર્યા પછી રજિસ્ટર કરવાનું. રજિસ્ટર ઉપર ક્લિક કર્યા પછી પાછું તમને મેઇન લોગિન પેજ ઉપર લઈ જશે. અહીંયા ફરીથી તમારે મોબાઈલ નંબર અને પિન નાખવાના છે. પિન નાખ્યા પછી લોગિન કરશો એટલે પહેલાં તમારે, જો તમે 200 સેલરમાં લોગિન કરેલું હશે તો તમને ડાયરેક્ટ અહીંયા ફ્રી પ્લાન જ શો થશે. ફ્રી પ્લાનમાં તમને 2 મહિના મળશે. જો અહીંયા ચૂઝ પ્લાન કરું છું એટલે પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. અહીંયા ગો ટુ પ્રોફાઇલ કરીએ આપણે, એટલે તમારું આ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું છે ફ્રી વાળું, અને તમે અહીંયા હવે બધી વસ્તુ એડ કરી શકશો. હવે અહીંયા હું તમને ખાલી જસ્ટ ડિસ્ક્રિપ્શન આપી દઉં કે કઈ વસ્તુ ક્યાંથી એડ થશે. સૌથી પહેલાં આ પ્રોફાઇલ છે, તમે જે ડિટેલ અહીંયા એડ કરી છે તમને અહીંયા શો થશે. એમાં એડિટ કરવા માટે આ 3 વસ્તુ, જીએસટી નંબર, ફોન નંબર અને નામ, તમને એડિટ નહીં કરવા દે. એટલે જ્યારે તમે એકાઉન્ટ બનાવો છો ત્યારે આ નામ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખજો, કારણ કે બીજી વાર તમને એડિટ નહીં કરવા દે. અહીંયા બાયો નાખવાનું છે, જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર નાખતા હોઈએ છે. અહીંયા લખી નાખું છું સિન્સ 2009. તમારે જે અહીંયા લખવું એકદમ લખી શકો છો. એ આપણે લાસ્ટમાં વિડીયોમાં જોશું કે કેવી રીતે તમને સામે એપ્લિકેશનની અંદર આ બધું શો થશે. રિવ્યૂનો ઓપ્શન છે. વેપારી જે તમારી સાથેનો એક્સપિરિયન્સ છે અહીંયા રિવ્યૂ થ્રુ શેર થશે, એ તમને અહીંયા દેખાશે. ચેન્જ પિનનો ઓપ્શન છે. રિક્વેસ્ટ ઇન્વોઇસનો ઓપ્શન છે. અત્યારે તો ફ્રી પ્લાન છે તો રિક્વેસ્ટ ઇન્વોઇસનું ઓપ્શન કામ નહીં લાગે, પણ જ્યારે તમે પેડ સબસ્ક્રિપ્શન લેશો ત્યારે એ પે જે તમે કર્યું હશે એમાઉન્ટ એ જીએસટી ઇન્ક્લુડિંગ હશે. તો અહીંયા રિક્વેસ્ટ ઇન્વોઇસ ઉપર ક્લિક કરશો એટલે અમારામાં રિક્વેસ્ટ તમારી આવી જશે. અમે તમને વોટ્સએપમાં ડાયરેક્ટલી સેન્ડ કરી આપશું તમારું પર્ટિક્યુલર ઇન્વોઇસ, જેથી તમે જીએસટી રિફંડ લઈ શકો. સબસ્ક્રિપ્શન ડિટેલ અહીંયા બતાવશે, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, તમારો અત્યારે કયો પ્લાન ચાલુ છે એ. પોસ્ટની અંદર આવીએ તો ક્રિએટ પોસ્ટ. આ વસ્તુ એવી રીતે છે કે જેમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અને ઇમેજ મૂકીએ છીએ, સેમ વસ્તુ અહીંયા આપણે વિડીયો અને ઇમેજ બંને અપલોડ કરી શકશું. કેપ્શન લખી શકશો તમે જે લખવું હોય તે. અહીંયાથી હું એક ચૂઝ કરી લઉં છું ફોટો. ઇમેજ બધી સ્ક્વેરમાં જ સિલેક્ટ કરવા દેશે, એટલે સ્ક્વેર ઇમેજ પહેલાં પ્રિફર કરજો. મેં ક્રોપને એપ્લાય કરી દીધું છે. થંબનેલ પૂછે છે. થંબનેલમાં તમારે જે ફ્રન્ટ ઇમેજ બતાવી હોય, અંદર ખોલવાની ઇમેજ અલગ બતાવી હોય તો તમે બતાવી શકશો. ક્રિએટ પોસ્ટ કરી નાખ્યું. પોસ્ટ ક્રિએટ થઈ ગઈ છે આપણી. હવે
અહીંયા તમને વ્યૂ દેખાશે કેવું રીતે આપણે પોસ્ટ છે. અહીંયા પછી કેટલોગ આપણે અહીંયા અપલોડ કરીશું. કેટલોગમાં સૌથી પહેલા આપણે લેશું કોઈ પણ એક કેટલોગ અહીંયા પીડીએફ અપલોડ કરી લઈશું. અહીંયા પીડીએફ છે આપણે એ સિલેક્ટ કરવાની રહેશે કે આમાં સ્ટોક વાળી પીડીએફ સિલેક્ટ કરવાની નથી, ડિઝાઇન માટેની જે પીડીએફ છે એ જ સિલેક્ટ કરવાની છે. અહીંયા તમે કોઈ પણ પીડીએફ નું નામ આપી શકો છો, જેમ કે મેં અહીંયા કાર્વિંગ સિલેક્ટ કરી લીધું છે. અહીંયા અપલોડ કેટલોગ કરો છો તો કેટલોગ તમારો અપલોડ થઈ જશે. જેટલા તમે કેટલોગ અપલોડ કરશો તમને લિસ્ટિંગ અહીંયા બતાવશે. તમે મેક્સિમમ 120 MB સુધીનો કેટલોગ અપલોડ કરી શકશો અને એક GB નું સ્ટોરેજ આપણે આપેલું છે, એટલે 1 GB સુધીમાં તમે અનલિમિટેડ કેટલોગ પણ અપલોડ કરી શકશો. અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે એટલે અપલોડ થતા થોડી વાર લાગશે. પછી આપણે મેઇન વસ્તુમાં આવીએ કે કેવી રીતે આપણે ટાઇલ્સ એન્ડ સેનેટરી વેરની કેટેગરી આપણે લિસ્ટ કરી શકશું. સૌથી પહેલા ટાઇલ્સ પ્રોડક્ટ મેનેજમેન્ટમાં ન્યૂ ટાઇલ એડ કરવાની છે. ન્યૂ ટાઇલમાં આપણે ડિટેલ્સ બધી પૂછશે તમારી જે તે પ્રોડક્ટ હોય એના વિથ રિલેટેડ, મીન્સ કે મેન્યુફેક્ચરિંગ કંપનીનું નામ જે ઓપ્શનલ છે, તમારે લખવું હોય તો લખી શકો છો, ના લખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી ટાઇલ ગ્રેડ પ્રીમિયમ છે, વન ટાઈમ છે, એસટીડી છે, જે પણ ગ્રેડ હોય તમે અહીંયા સિલેક્ટ કરી લો. પછી જે કેટેગરી હોય ટાઇલ્સનો ટાઈપ હોય તમે સિલેક્ટ કરી શકો. અહીંયા બધા ટાઇલ્સ મેન્શન ઓલરેડી કરેલા જ છે, તમારે ખાલી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે અહીંયા હું ટાઇલ્સ સાઇઝમાં બી ભાઈ 4 મેં લઈ લીધી છે. વેઇટની અંદર બધી ડિટેલ એડ કરી દઉં છું. કંપની નેમ ઓન બોક્સ મીન્સ કે તમારું બોક્સ જે બ્રાન્ડનું આવશે એ તમે અહીંયા લખવાનું છે. જેમ કે તમારું વિધાઉટ બ્રાન્ડ આવતું હોય તો તમારે અહીંયા સિમ્પલી લખી રાખવાનું છે કે વિધાઉટ બ્રાન્ડ આવશે. પછી પીસ 2 છે, સ્ક્વેર ફૂટ 15.5 આવશે. લોડિંગ એડ્રેસ જેમના માટે ઓફિસ એડ્રેસ અને લોડિંગ એડ્રેસ અલગ અલગ હોય એમના માટે આ છે. તમારે અહીંયા લોડિંગ એડ્રેસ લખી નાખવાનું છે, જે તે જગ્યાએથી તમારે લોડિંગ કરવાનું હોય તે. મેં અત્યારે શોર્ટમાં લખ્યું છે, તમે આખું લખી લેજો. ડિસ્ટ્રિક્ટ વેર યુ વોન્ટ ટુ હાઇડ યોર સ્ટોક, આ આપણો કી ફીચર છે કે મીન્સ કે હું આ સ્ટોક અપલોડ કરું છું પણ મારે પર્ટિક્યુલર કોઈ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયાના કોઈ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટમાં સ્ટોક અપલોડ કરવો બતાવવો નથી, તો હું અહીંયા એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈશ. મોરબી ડિસ્ટ્રિક્ટ હું સિલેક્ટ કરું છું અહીંયા, એનો મીન્સ એવો છે કે મોરબીની અંદર એ સ્ટોક તમારો દેખાશે નહીં, બહાર બધા બીજા ઇન્ડિયાના ડિસ્ટ્રિક્ટમાં દેખાશે, મોરબીની અંદર નહીં દેખાય. એટલે અહીંયા એ જ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાના છે જેમાં આપણે સ્ટોક બતાવવાનો નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા તમારે જેટલા સિલેક્ટ કરવા હોય તમને અહીંયા સિલેક્ટ કરી શકો છો. તમે રીમાર્ક એડ કરવી હોય તો રીમાર્ક એડ કરી શકો છો. પછી અહીંયા સેવમાં આગળ વધશો એટલે હું અહીંયા એક વાઈફાઈ ખાલી ચેન્જ કરી લઉં. પીડીએફ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની છે. મેં ધારો કે આ લઈ લીધી. બીજો ફીચર છે કી ફીચર્સ આપણો હાઇડ નેમનો, કે કોઈ ફેક્ટરીને વન ટાઈમ અપલોડ કરવું છે પણ એનું નામ ડિસ્ક્લોઝ નથી થવા દેવું કે આ પ્રોડક્ટ કઈ કંપનીની છે, આ વન ટાઈમ કઈ કંપનીનું છે, તો એ અહીંયા એકવાર હાઇડનો ઓપ્શન સિલેક્ટ કરી નાખજો. એટલે અહીંયા પણ તમારું નામ ઓટોમેટિક નીકળી જશે, પીડીએફમાં પણ નહીં બતાવે, સામે એપ્લિકેશનની અંદર પણ જ્યાં તમારું ફોર્મ નેમ બતાવશો છે એની જગ્યાએ વેરીફાઈડ સેલર ઓનલી લખેલું આવી જશે. અહીંયા તમારે પીડીએફ નામની અંદર યુનિકનેસ માટે એક કોઈ પણ વસ્તુ તમારે જે લખવી હોય તમે લખી લેજો. આ કમ્પલસરી છે, આ લખ્યા વગર પીડીએફ અપલોડ નહીં થાય. આ પીડીએફ લખી લીધી છે મેં. અહીંયા અપલોડ પીડીએફનો ઓપ્શન, આ પીડીએફનું નામ ઓલરેડી છે એટલે યુનિકનેસ માટે જ આ ફીચર્સ મૂકેલું છે. બીજું તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો છો, જેમ કે મેં અહીંયા લખી નાખ્યું છે. પીડીએફ આપણી અપલોડ થઈ ગઈ છે પણ હજુ એ ડ્રાફ્ટ ફેઝમાં છે, મીન્સ કે પબ્લિશ નથી થઈ. એપ્લિકેશનની અંદર અત્યારે પીડીએફ અપલોડ દેખાતી નથી આપણી, તો એના માટે અહીંયા પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. પબ્લિશ ઉપર યસ પબ્લિશ ઇટ કરશો એટલે સામે એપ્લિકેશનની અંદર એ શો થઈ જશે. હવે મેઇન વસ્તુ એ છે કે એક જ વાર તમે આ કેટેગરી ને આ ડિસ્ક્રિપ્શન સિલેક્ટ કરી નાખ્યું, ક્રિએટ કરી નાખ્યું, તે પછી તમારે વારંવાર આને ચેન્જ કરવાની જરૂર નથી. જ્યારે તમારે સ્ટોકની પીડીએફ ચેન્જ કરવી હોય તો તમારે ખાલી આ જૂની જે પીડીએફ છે એને ડિલીટ કરવાની છે.
ડિલીટ કરીને અહીંયા ને અહીંયા એડનું ઓપ્શન આવી જશે. અહીંયા જે એક નાનકડું ડાયલોગ બોક્સ પણ ખુલી જશે. એમાં પીડીએફ પણ ચેન્જ કરી લેશો. વળી હાઇડ વાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા 1 2 3 5 6 જે તમારે યુનિકનેસ માટે નામ આપવાનું હોય આપી દો. અપલોડ પીડીએફ કરી નાખશો એટલે તમારી પીડીએફ અપલોડ થઈ જશે અહીંયા ને અહીંયા. તમારે બીજી વાર આ બધી મહેનત ફરીથી કરવાની કોઈ જરૂર નથી. બીજી વાર પીડીએફ અપલોડ કરશો એટલે અહીંયા પબ્લિશનો ઓપ્શન નીકળી જશે. સામેથી તમારી જે પીડીએફ છે એપ્લિકેશનમાંથી રિમૂવ થઈ જશે. તો વળી આપણે એને યસ પબ્લિશ કરી નાખવાનું છે એટલે વળી તમારી પીડીએફ સામે અપલોડ થઈ જશે. તો સાવ સિમ્પલ સ્ટાઇલ્સની કેટેગરી માટે છે કે એડ કરવું કોઈ પણ માટે સાવ સિમ્પલ થઈ જશે. હવે આપણે જઈશું સેનેટરી વેરમાં. સેનેટરી વેરમાં પણ ન્યૂ પ્રોડક્ટ આપણે એડ કરીશું. પ્રોડક્ટમાં પણ અહીંયા પ્રોડક્ટ નેમ આપી દે. જેમ કે હું અહીંયા આપું છું ઓસાકા. મેન્યુફેક્ચરર કંપની નેમ ઓપ્શનલ છે, તમારે લખવું હોય તો લખી શકો છો, ના લખવું હોય તો પણ ચાલશે. પછી તમારે અહીંયા સેલર પ્લેસ મોરબી થાન ઇમ્પોર્ટેડ જે હોય તે લખી લેવાનું છે. સેનેટરી વેરના ફિલ્ડ આ બધી સેનેટરી વેરમાં ડિસ્ક્રિપ્શન નાખવામાં ફૂલ ધ્યાન રાખવાનું છે મિત્રો. તમે અહીંયા જે ડિસ્ક્રિપ્શન નાખશો એ જ ડિસ્ક્રિપ્શન પ્રમાણે સામે વેપારી તમારા સ્ટોકને ફિલ્ટર કરીને ફટાફટ તમારે જે પ્રોડક્ટ છે એ જોઈ શકશે. એટલે અહીંયા ડિસ્ક્રિપ્શન નાખવામાં ફૂલ ધ્યાન રાખવાનું છે આપણે. સાઇઝમાં મેં અત્યારે એમને નાખેલી છે. અત્યારે ડિસ્ક્રિપ્શન નાખવામાં ફૂલ ધ્યાન રાખવાનું છે, તો જ તમારું ફિલ્ટર સરખું કામ કરશે. સામે વેપારીને તમારી પ્રોડક્ટ ગોતવામાં હેલું પડશે. પેકિંગની અંદર બ્રાન્ડ બોક્સ, વિધાઉટ બ્રાન્ડ બોક્સ, ગ્રાસ પેકિંગ આપણે બધા ઓપ્શન મૂકેલા છે. જે તમે જે રીતે સેલ કરતા હોય તમે અહીંયા સિલેક્ટ કરી લેજો. અહીંયા લોગોની અંદર પણ બ્રાન્ડ લોગો છે કે નોન બ્રાન્ડ લોગો છે એ બધું તમે સિલેક્ટ કરી શકશો. પછી અહીંયા પ્રીમિયમ વન ટાઈમ જે હોય તે તમે સિલેક્ટ કરી શકશો. અહીંયા એક વસ્તુ મૂકેલી છે કે પ્રોડક્ટ ટાઈપ મીન્સ કે તમે અહીંયા વન પીસ સિલેક્ટ કરો છો તો વન પીસને લગતા બીજા ફિલ્ટર પણ હજુ ખુલશે આગળ, બીજા ડિસ્ક્રિપ્શન પણ આગળ ખુલશે. જેમ કે અહીંયા હું વોલમ સિલેક્ટ કરું છું તો એમાં અલગ સ્પેસિફિકેશન આવશે. એ બધું અલગ અલગ ટાઈપ માટે અલગ અલગ મૂકેલું છે. તો અહીંયા જે સિલેક્ટ કરો છો એની ડિટેલ તમારે અહીંયા નાખવાનું છે. રેડ કરેલું છે એ બધું કમ્પલસરી ફિલ કરવું જ પડશે. અને તમારી પાસે એ બધી ઇન્ફોર્મેશન હશે જ ઓલરેડી. એમાં કોઈ નવી ડિટેલ કોઈ પૂછવાનું નથી. મેં આ બધી ડિટેલો એડ કરી નાખેલી છે. જેમ ટાઇલ્સમાં સ્ટોક હાઇડ કરવા માટે આપણી પાસે ઓપ્શન હતો એમ સેનેટરી વેરમાં પણ સ્ટોક હાઇડ કરવા માટે આપણી પાસે ઓપ્શન છે. એ જ ઓપ્શન અત્યારે અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ. જેમ કે મારે અહીંયા મોરબી નથી બતાવવું મોરબીમાં સ્ટોક, તો મોરબી સિલેક્ટ કરી લીધું તો મોરબીમાં સ્ટોક નહીં બતાવે. અને રિમાર્ક નાખવી હોય તો તમે કોઈ રિમાર્ક પણ એડ કરી શકો છો. અહીંયા આપણે સેવ પીડીએફ કરી નાખી તો અહીંયા તમને સીધું બતાવી દેશે. પબ્લિશની અંદર અત્યારે તમને ડ્રાફ્ટ બતાવે છે, મીન્સ કે સામે એ પબ્લિશ થયું નથી. હવે અહીંયા તમે ઇમેજ નાખ્યા વગર પબ્લિશ કરશો તો તમને ના પાડી દેશે કે કેન નોટ પબ્લિશ, કે આમાં કોઈ ઇમેજ અપલોડ કરી નથી. તો ઇમેજ અપલોડ કરવા માટે આપણે આ આઇકોન ઉપર ક્લિક કરીશું. અહીંયાથી જે તે આપણે ઇમેજ અપલોડ કરવી હોય એ સિલેક્ટ કરી લઈશું. જેમ કે મારે અત્યારે આ વન પીસનો ઇમેજ મૂકવી છે. આમાં પણ સ્ક્વેર ઇમેજ જ અપલોડ થશે એટલે સ્ક્વેરવાળા ફોટા પહેલાં પ્રિફર કરજો. અહીંયા એક ઓપ્શન મૂક્યો છે માર્ક ફર્સ્ટ ઇમેજીસ પ્રાઇમરી, મીન્સ કે આ જે ઇમેજ છે એને પહેલાં બતાવવા માટે અહીંયા એક સિલેક્ટ કરવાનું આવશે કે અમારે પહેલાં બતાવવાનું છે આ ફોટો. તો એ સિલેક્ટ કરીને અપલોડ કરી નાખશો તો તમારું ઇમેજ અહીંયા અપલોડ થઈ ગઈ છે. પછી અહીંયા મેક્સિમમ તમને 10 ઇમેજ અપલોડ કરવા દેશે. 10 ઇમેજ સુધી તમે કોઈ પણ પ્રોડક્ટની નાખી શકશો. મેં આ બીજો ફોટો એનો અપલોડ કર્યો છે તો બંને ફોટા મારા નીચે અહીંયા બતાવી દે છે કે આ પ્રોડક્ટમાં તમે 2 ફોટા અપલોડ કર્યા છે. હવે મારે આ ફોટા પહેલાં નથી બતાવો, આગળની સાઈડ આ ફોટો બતાવો છે તો તમે અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરી નાખો એટલે તમારું ચેન્જ થઈ જશે. હવે આ ફોટો પ્રાઇમરી તરીકે યુઝ થશે અને આ પાછળ જતો રહેશે, મીન્સ કે આ સેકન્ડરી ફોટામાં યુઝ થશે. બેક ટુ પ્રોડક્ટ કરી લઈશું એટલે તમારી ઇમેજ અપલોડ થઈ ગઈ છે, તમારી ડિટેલ અહીંયા અપલોડ થઈ ગઈ છે. હવે એને પબ્લિશ કરી નાખીએ આપણે. તો અહીંયા સ્ટેટસમાં આવી ગયું છે પબ્લિશ્ડ, મતલબ કે આ તમારે સામે એપની અંદર દેખાય છે. હવે કોઈ પણ વાર સેનેટરીમાં એકવાર તમે આ ડિસ્ક્રિપ્શન એડ કરી નાખ્યું પછી બીજી વાર તમારે કરવાની જરૂર નથી. હવે માત્ર તમારે ખાલી એમાં સ્ટોક ચેન્જ કરવાનો હોય તો તમે ગમે ત્યારે એમાં ક્વોન્ટિટી ચેન્જ કરીને સેવ આપી દો તો તમારી ક્વોન્ટિટી સામે એપ્લિકેશનની અંદર પણ ચેન્જ થઈ જશે. તો સિમ્પલ છે મિત્રો. ટાઇલ્સ અને સેનેટરી વેરનો સ્ટોક અપલોડ કરવો એકદમ સિમ્પલ થઈ જશે અને તમે રીઅપલોડિંગ પણ ફટાફટ કરી શકશો તમારો સ્ટોક.
તો હવે આપણે જોશું કે આપણે જે પ્રોફાઇલ ને ઇમેજ ને બધું કેટલોગ ને બધું મૂક્યું છે તે સામે વેપારીને કેવી રીતે બતાવશે. તો તમારો સ્ટોક જો આ સિરામિકનો સ્ટોક કરેલો હોય તો ટાઇલ્સનો સ્ટોક એડ કરેલો હશે અને એમાં નેમ હાઇડિંગનું ઓપ્શન મૂકેલું હશે. તો જો મેં તમને એકવાર ત્યારે પણ કીધું હતું કે તમારું નેમ હાઇડિંગ ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તો સામે તમારું વેરીફાઈડ સેલર ઓનલી લખેલું આવશે, તમારું નામ ત્યાં નહીં બતાવે. તો તમે અહીંયા મેં PDF અપલોડ કરેલી છે, તમને અહીંયા બધું બતાવશે. આપણે આમાં વધુ ટાઈમ નહીં લઈએ, ફટાફટ એક પ્રિવ્યૂ લઈ લઈએ. સેનિટરી વેરમાં તમારો સ્ટોક આ રીતે લિસ્ટ થશે કે તમને અહીંયા સાઇઝ આગળ દેખાડશે. અમે અહીંયા ફિલ્ટર્સ મૂકેલા છે, બધા ફિલ્ટર્સ એપ્લાય કરીને તમારો જે પરફેક્ટ સ્ટોક છે તમને ડાયરેક્ટ બતાવી શકશે. અહીંયા તમે આ સિલેક્ટ કરો એટલે તમને નીચે બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થશે. હવે એક મેઇન વસ્તુ એ બતાવવાની છે કે ટાઇલ્સ એન્ડ સેનિટરી વેરમાં જો અહીંયા ઇન્ક્વાયરી અને રેટ નું બટન મૂકેલું છે એના ઉપર ક્લિક કરશે એટલે જે તમે એકાઉન્ટમાં મેં તમને જ્યારે કીધું હતું કે વોટ્સએપ ઇન્ક્વાયરી આ નંબર ઉપર આવશે, એ નંબર ઉપર સીધો મેસેજ ડાયવર્ટ થઈ જશે. એટલે ટ્રાન્સપરન્સી અમારા પ્લેટફોર્મની અંદર પૂરેપૂરી તમને મળશે. પછી તમને ડાયરેક્ટ જ વેપારીની ક્વેરી આવશે. આ સેનિટરી વેરનું દેખાડું તમને એકવાર ટાઇલ્સનું પણ એવી રીતે બતાવી દઉં કે આ ઇન્ક્વાયરી ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારામાં જ બતાવશે. અત્યારે તો અહીંયા મારો નંબર છે, મારું એકાઉન્ટ છે એટલે અહીંયા મારો નંબર ઉપર ડાયવર્ટ થયું છે. તમે જે નંબર એકાઉન્ટ બનાવશો તે જ નંબરમાં તમારું અહીંયા થશે. જો એમ કે અહીંયા સિલ્કેરા સિરામિક લખેલું આવે છે પણ અહીંયા વેરીફાઈડ સેલર ઓનલી લખેલું આવે છે. મીન્સ કે આ 3 સ્ટોક જે છે એમને પોતાનું નેમ હાઇડ કરેલું છે. હવે કંપનીની પ્રોફાઇલ આપણે જોઈએ. જો અહીંયા જેમ કે અહીંયા મારી સિલ્કેરા સિરામિકવાળી પ્રોફાઇલ હતી, બરાબર છે, તો અહીંયા એ આવી જશે. અહીંયા જો આ પ્રોફાઇલ આપણે ચેક કરીએ તો એમને આ ફોટા અપલોડ કરેલા છે, ખાલી આ ડેમો માટેનું જ છે. તો અહીંયા ફોટા બતાવશે, અહીંયા વિડીયો અપલોડ કરેલો તો વિડીયો બતાવશે. અહીંયા તમને એક કેટલોગ પણ અપલોડ કરેલો છે તે કેટલોગ પણ અહીંયા તમને બતાવશે. જે તમે ત્યાં સિલેક્ટ કરશો તમને બતાવશે. આ પેજ ઉપર તમને તમારા ફોલોવર્સ, રિવ્યૂ, સામે વેપારીને બધું દેખાશે કે તમારા શું રિવ્યૂઝ આવેલા છે, કોને કોને કેવા રિવ્યૂઝ આપેલા છે, એ બધું તમે અહીંયા બતાવી શકશો. બીજી વસ્તુ છે, અહીંયા પણ એક ઇન્ક્વાયરીનું બટન મૂકેલું છે, અહીંયા પણ ક્લિક કરશે તો ડાયરેક્ટ એ પણ તમારા વોટ્સએપમાં જ ખુલશે. તો આ રીતે તમને સામે પ્રિવ્યૂ થશે. અહીંયા તમારું પ્રોફાઇલ પેજ દેખાશે, તમારો કેટલોગ પણ અહીંયા લાઇનમાં દેખાશે, તમારે પોસ્ટ પણ તમારી અહીંયા દેખાશે, બધી જે તમે કરેલી હશે એ. તમારું બાયો પણ અહીંયા દેખાશે. અહીંયા પ્રોડક્ટ સેનેટરી વેર સિન્સ લાસ્ટ 39 યર એ લખેલું છે, તમારું બાયો છે એ તમે જે સામે ત્યાં લખશો તે તમને અહીંયા શો થશે. એટલે આ રીતે એપનું પ્રિવ્યૂ છે. અહીંયા તમારું કોઈ પણ સ્ટોક શોધવા માટે બધા ફિલ્ટર પણ એપ્લાય કરેલા છે. એટલે જેમ તમે ડિસ્ક્રિપ્શન વધારે અપલોડ કરશો તેમ સામે વેપારીને તમારો સ્ટોક બતાવવામાં સહેલું રહેશે. એટલે ડિસ્ક્રિપ્શન સારું અપલોડ કરી દો એટલે તમારો સ્ટોકની ઇન્ક્વાયરી ઝડપથી ક્લિયર થશે, તમારો સ્ટોક ઝડપથી સેલ થશે. તો આશા રાખું છું તમને આ વિડીયોમાં પૂરી જાણકારી મળી ગઈ હશે. તો ઝડપથી જો મોરબી બજારમાં જોઈન્ટ થઈ જાઓ અને તમારો સ્ટોક ક્લિયર કરવા માટે રેડી થઈ જાઓ, સામે વેપારી તમને ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરી શકે. થેન્ક યુ મિત્રો, મને આટલું બધું ધ્યાનથી સાંભળવા માટે.